તો મિત્રો આપણે બોટ જોવા જઈએ કોલકાતા સીધો વિશાખાપટ્ટનમ સીધો. તો મિત્રો રસ્તાનો જેવો વ્યૂ આવે એક નંબર. બધા मित्र है ना पहाड़ी इलाका है कहीं। આપણે હે ને ખાલી ગાડી નીકળે ને ત્યાંથી જ્યાં આવા ને આવા રસ્તા હે ને આવે હર ને અત્યારે જ્યાં આવે હે ને વરસાદ જેવું થઈ ગયો. જો મિત્રો વ્યૂ કેમ આવે રસ્તાનો. અહીંયા જ્યાં ટ્રેનના હે ને બાટા જાય વાંચલા જ્યાં આખા હે ને કાળા થઈ ગયા. લગભગ વરસાદ આવું હવે જોઈએ આવે કે નતો આવતો. આ ડુંગર નો હે ને સીન એક નંબર આવે છે. મોટા મોટા જ હે ને બધા ડુંગર હે આ બાજુ. અહીંયા હે ને બસ આપણે પહોંચ જોવા જઈ રહ્યો. ભુવનેશ્વર 463, કોલકાતા 893, વિશાખાપટ્ટનમ હે ને 25 કિલોમીટર. ભુવનેશ્વર હે ને ઓડિશામાં આવ્યું ને કોલકાતા આવ્યું વેસ્ટ બંગાળમાં. તો મિત્રો અહીંથી હે ને આપણે નીચે ઉતારી લીધી જાઓ. વિશાખાપટ્ટનમનો હે ને બોટ આવ્યો. તો મિત્રો ત્યાં 2:28 હે ને થઈ ગઈ. જ્યાં આપણે હે ને અંકાપલ્લી હે ને ગામ આવે ને એ વતીને હે ને ગાડી આપણે ઉતારી લીધી. જ્યાં અહીંયા હે ને બોટ આવ્યો અંકાપલ્લી વિશાખાપટ્ટનમ ડાબી બાજુ. જો ઓલો હાઈવે આપણે જે હાઈવે ઉપરથી ઉતારી ને ગાડી એ હાઈવે હે. અહીંયા જ્યાં આવી રીતે હે ને આવે તો જો મિત્રો ઓલો હાઈવે હે ને વયો ગયો. ઓલો જે આપણે ઉતારી ને એ હાઈવે હે ઓલો કોલકાતા વાળો ને આપણે જ્યાં વિશાખાપટ્ટનમનો હે ને અહીંથી રસ્તો આવે પાછા આમ થઈને જ્યાં ફરી છે ને પાછો એ હાઈવે ઉપર નીકળી જાય. અહીંથી હજી હે ને 21 કિલોમીટર થાય વિશાખાપટ્ટનમ. આ હાઈવે ઉપર જ્યાં આપણે હે ને ઉતરી ગયા અંકાપલ્લી વાળા. આમાં હે ને મિત્રો આખો જ્યાં ફરતા હે તમારા મગજ હે ને બંધ થઈ ગયા. જ્યાં આ પ્રકારથી હે ને વ્યૂ હે રસ્તાનો. પાછા જ્યાં આપણે હે ને ફરીને આમ ચડીને પાછા ઉતરીને પાછા હે ને આમ જ્યાં આપણે આવ્યા. તો જ્યાં આ પ્રકારથી છે ને હાઈવે હે એટલે હે ને આમાં વિડીયોમાં ખબર ન પડે તમને. એટલે જ્યાં આમાં જેમ ગૂગલ મેપમાં બતાવે ને એમ હે ને આપણે જઈએ. જ્યાં અહીંથી આમ પછી અહીંથી આમ આખો જ્યાં ગોળાઈ મારી પછી આ સીધો પકડી લીધો વિશાખાપટ્ટનમ. હવે અહીંથી સીધો હે ને વિશાખાપટ્ટનમ જ જાય. આ એ પાછો હે ને 4 લાઈન રસ્તો આવી ગયો. અને મિત્રો બાકી છે ને આપણે ઓલા કોલકાતા વાળા હાઈવે ઉપર છે ને ઉતારી ત્યાંથી પાછા સીધો વિશાખાપટ્ટનમ ને ત્યાંથી જ્યાં આમ થઈ પાછો હે ને કોલકાતા વાળા હાઈવે ઉપર નીકળી જાય. નેશનલ હાઈવે 4 મિત્રો જ્યાં અહીંયા હે ને ડુંગર આવ્યો સરસ મજાનો.
મિત્રો 10-11 કિલોમીટર અમે હાલશે ને એટલે હે ને ટોલ નાકો આવી જાય હે ને ઓલા રસ્તે છે ને એક આવ્યું તો દેવરપલ્લીથી અહીંયા વિશાખાપટ્ટનમ સુધી છે ને એ રસ્તે 3 ટોલ નાકા આવે ને એક અહીંયા આવશે હમણાં આગળ. અહીંયા જે હારે હારે છે ને ડુંગર આખો આવે અને મિત્રો જ્યાં અહીંયા છે ને ટ્રાફિક છે ઓલા રસ્તે છે ને કોલકાતા વાળા રસ્તે છે ને ટ્રાફિક નથી કેમ કે આ છે ને મેન વિશાખાપટ્ટનમ સિટી વાળા હાઈવે આપણે પકડી લીધો. આ લગભગ છે ને 30-35 કિલોમીટર નો હશે કેમ કે અહીંથી ઓલા હાઈવે ઉપર થઈ આપણે ગાડી ઉતારીને તો હજી 22 કિલોમીટર સિટી થઈ વિશાખાપટ્ટનમ. અને જો મિત્રો અહીંયા છે ને સિંગલ આવે આ સિટીમાં અહીંયા છે ને સિંગલ તોડો ને તો છે ને ઓનલાઈન મેમો છે ને આવી જાય એટલે છે ને સિંગલ ઉપર અહીંયા હલવાનો 4 રસ્તા ચોકડીઓ આવે ને ત્યાં શહેર સુધી વિશાખાપટ્ટનમ સુધી છે ને સિંગલ આવે એક લાઈનના છે ને વારા આવે વારો આપણો આવે તો અહીંયા છે ને આપણે જવાનો. બાકી સિંગલ તોડો ને એટલે છે ને ઓનલાઈન મેમો આવી જાય જ્યાં છે ને 30-40 સેકન્ડનો છે ને આવે વારો 40 સેકન્ડ સુધી એક લાઈન છે ને હાલે. કિલોમીટર વળી પાછા હે ને આવેલા ને આપણે થોડાક એટલે સિંગલ હે ને આવે 1 કિલોમીટર 2 કિલોમીટર 1/2 કિલોમીટર હે જો સામે ને લઈને ઊભી ને આ ઊભી કેમ કે ઓલી બાજુ હે ને આમ લાઈન ચાલુ થઈ એક લાઈન ના હે ને ફરતી કરવા વાળા આવે. તો મિત્રો 2:47 ત્યાં થઈ ગઈ ને વિશાખાપટ્ટનમ સિટી 8 કિલોમીટર પહેલા હે ને જ્યાં ટોલ નાકો હે ને અહીંયા હતો આ ટોલ નાકો હવે બંધ થઈ ગયો કેમ કે પહેલાં હે ને જ્યાં અહીંયા આવતો કદાચ હવે ખબર નહીં આગળ પડ્યો હોય કે ન પડ્યો હોય. હું હે ને બેટા 3 વર્ષ થઈ ગયા 3 વર્ષ પહેલાં હે ને સત આવ્યો તો હું પછી હવે હે ને તે દી આવ્યો નથી એટલે અત્યારે ટોલ નાકો હે ને બંધ હે નકર તે દી હે ને ચાલુ હતો. તો મિત્રો હે ને 2:51 થઈ ગઈ હવે હે ને આપણે સિટીથી વિશાખાપટ્ટનમ 5 કિલોમીટર પહેલાં હે ને 1/2 કિલોમીટર હે ને સિંગલ આવે એટલે ટ્રાફિકમાં હે આપણે ઊભા વળી જે ચાલુ થયો. તો મિત્રો હવે હે ને વિશાખાપટ્ટનમ 5 કિલોમીટર થયો અને આપણે હે ને જ્યાં અહીંયા જવાનો હે વટીને ગોપાલપટ્ટનમ હે ને ત્યાંથી કેમ કે આપણા મિત્ર જ્યાં ઓલા ભરવા ગયા ને આપણે છે ને ત્યાં જવાનો હે એટલે એની હે ને આપણે લોકેશન નાખી દીધું તો અહીંથી હે ને 11 કિલોમીટર થાય. બીજા 2 રસ્તા જ્યાં આમ જાય પણ આ હે ને જ્યાં વિશાખાપટ્ટનમ સિટી હે સિટી પાછું જ્યાં સાઈડમાં રહી જાય આ હજી વિશાખાપટ્ટનમનો હે ને બાયપાસ છે તો આપણે આમ થઈને હે ને જવાનું છે ગોપાલપટ્ટનમ હે ને ત્યાંથી. અને જ્યાં સર્વેશ્વરમાં હે ને મિત્રો આખી ગાડીઓને હે ને ક્યાંય સુધી લાઈન પડી અહીંની લોકલ ગાડીઓ હે ને હે આંધ્રપ્રદેશને. અને જો મિત્રો મંદિર કેમ છે ને 1 નંબર બનાવેલું હે આ બાજુ હે ને આવા જ મંદિર ગમને જોવા જરે ડિઝાઇન વાળા આખા ને પાછું જો આપણે હે ને સિંગલ આવી ગયો ટ્રાફિક હે જામ કેમ કે વાળા આવે લાઈનના સિંગલ અહીંથી હે ને 200-300 મીટર જવા હે. તો મિત્રો આપણો ખોલી ગયો જો સામેની લાઈનમાં હે ને ટ્રાફિક હે કેમ કે અહીંયા સિંગલની ટ્રાફિક થાય બાકી હે ને રનિંગ ટ્રાફિક જામ હોય બાકી વાંધો ન આવે. જામ સામે ક્યાંય સુધી હે ને જામ હે ટ્રાફિક સિંગલને. અને મિત્રો સર આપણે જો ગુજરાતમાંથી કેટલા હે ને સેટા હે ગુજરાત મહારાષ્ટ્ર પછી તેલંગાણા ને આંધ્રપ્રદેશ આવ હે ને શહેરે હે જ્યાં અહીંયા હે ને વિશાખાપટ્ટનમ પછી જો હે ને દરિયા આવી જાય આખો ને અહીંથી હે ને પોરબંદર અમારો થતો હશે લગભગ 2400-2300 હે ને કિલોમીટર થઈ જાય. અને મિત્રો અહીં જ્યાં સુંદર મજાના છે ને મંદિર છે જ્યાં આખું કેમ્પ બનાવ્યું ને અહીંયા જ્યાં મેળો આવ્યો આ હે ને બીજો મેળો આપણે જવા જઈ રહ્યો એક મેળો હે ને આગળ આવ્યો હતો ચોકડો ને વળીને જ્યાં હે અત્યારે ને ઓલું મંદિર હે ને સુંદર મજાનું બનાવેલું હે આખો જ્યાં ગેટનો લોકેશન મિત્રો કેમ છે. તો જો મિત્રો આપણે હે ને અહીંથી જ્યાં રસ્તો સીધો ગયો ને એ વિશાખાપટ્ટનમ સિટીમાં ગયો અહીંથી હવે હે ને 2 કિલોમીટર થતો હે ટૂંકમાં વિશાખાપટ્ટનમ સિટી જ છે આ કોઈ આપણે હવે જ્યાં અહીંથી આમ સીધું જવાનું હે જ્યાં વિશાખાપટ્ટનમ સિટી
જા આ બાજુ હે ને બધા દરિયા વાળો હે ને કિનારો હે ખરોખર. હવે અહીં કે હે ને આપણે 8 કિલોમીટર રહ્યો આપણે જે મિત્ર એ લોકેશન નાખ્યું ને એ તો મિત્ર હે ને આપણે જ્યાં વાંચે આવ્યા સિંગલ હે ને હર આવે 1.5 કિલોમીટર કિલોમીટર કોઈ 2 કિલોમીટર. આ બધી હે ને સિંગલ ની ટ્રાફિક હે. તો મિત્ર હે ને અહીંથી ઓડિશાની બોર્ડર કંઈ જજો નથી થતો જે આપણે હે ને ગીરી સોલા હે ને ગામ આવે પેલું ઓડિશામાં તો એ હે ને આપણે જોઈએ તો 250 કિલોમીટર થાય અહીંથી ઓડિશા ને આંધ્રપ્રદેશનો બોર્ડર જ્યાં વિશાખાપટ્ટનમથી. જ્યાં સંપેટા હે ને એ સહેલું ગામ આવે આંધ્રાનો પછી ત્યાંથી હે ને બોર્ડર આવી જાય આંધ્રા ઓડિશાનો. સિંગલોની ટ્રાફિક હે ને મિત્ર ખવડાવી દે અહીંયા કેમ કે વિશાખાપટ્ટનમ હે ને આંધ્રપ્રદેશનો મોટામાં મોટો હે ને સિટી છે. હવે અહીંથી હે ને મિત્ર આપણે જો શિલાનગર જંકશન ટર્ન મારવાનો હે જમણી બાજુ આ રસ્તા ઉપરથી આપણે હે ને જમણી બાજુમાં હે ને ટર્ન મારી લીધા. તો મિત્ર આ રસ્તે જો આપણે આઈલેન્ડ ટર્ન મારીને 1.5 કિલોમીટર આઈલેન્ડ તો અહીંયા હે ને ટોલ નાકો આવી ગયો. હવે હે ને જે આપણે 3 કિલોમીટર હે ને આ રસ્તો છે આમ સીધો જાય આમ હે ને બધા ઉદ્યોગો આવ્યા ને વિશાખાપટ્ટનમ ની અંદર હે ને પોર્ટાઈ આવ્યો પોર્ટ હે ને જ્યાં પહેલા હે દરિયા કિનારે સામે ગયા મિત્ર હે ડુંગરો દેખાય ને ડુંગરો ને ઉપર હે ને મકાનો હે બધા. મિત્ર હે ને ઉદ્યોગનો જે હે ને રસ્તો હા જાય અહીંયા બધા ઉદ્યોગ પડ્યા ને ગાડીને જેમ લાઈનો ભરી કન્ટેનરો બધા જ્યાં આ હે ને બોટમાં હાલતા હોય કન્ટેનર જ્યાં બધા ઉદ્યોગ હેવા ગાડીઓ જો ભરાય બધી આખો હે ને ઉદ્યોગ વિસ્તાર હે વિશાખાપટ્ટનમનો. ત્યાં બધા હે ને મોટા મોટા ઉદ્યોગો હે અહીંયા. તો મિત્ર આ સીધો રસ્તો જાઓ હે ને બોટમાં જાય જવા હે ને બોટ માર્યો બોટ રોડ પછી બીજું હે ને રેલવે સ્ટેશન જવું હોય તો જવાય ને આપણે ત્યાંથી પાછા હે ને ઉતરી ગયા આમ હે ને પાછો બીજો રસ્તો આપણે પકડ્યો આ જે આપણે આવતા હતા એ આમ સીધો હોય ગયો હા હે ને વિશાખાપટ્ટનમ પોર્ટ તરફ હે ને જાય રસ્તો. તો મિત્ર રનને 14 થાય ને આપણે હે ને મિત્ર એ હે ને કાંટાનું લોકેશન નાખ્યું તો એ જો કાંટો કરાવે એ ગાડી ભરાઈ ગઈ ને આપણે જ્યાં લાઈનમાં હે ને રાખી કાંટાના વજન કાંટો અહીંયા હે ને કરવાનો હે ખાલી ગાડીનો. અને જરાય ઓલે આપણે હે ને રામભાઈ મિત્રને હે ને ગાડી કાલે આપણે આવી હતી ને એ જો અત્યારે ભરીને આવતા રહીએ ને બીજી એક ગાડી હે ને ભરવામાં હે ને સાંભળી જામ ગાડી અને હે ને લાઈન હે કાંટા બધી હે ને વજન કાંટો કરાવવા વાળી છે કેમ કે કાંટો અહીંયા એક હે આટલામાં એટલે હે ને ગાડીઓ જજી ને હવે વાહ હે ને પાછો જ્યાં સામે રેલગાડી હે ત્યાંથી હે ને ગાડીઓ ભરાય. તો જો મિત્ર ત્યાં જો રેલગાડી લાગી ત્યાં હે ને આમ લાઈનો પડી ગાડી એમાં હે ને કંઈક ભરાય હું હોય લગભગ હે ને ખાન કે એવું કંઈક લાગે આપણે આપણા મિત્ર હે ને જો આમ ગયા ક્યાં ગયા હોય પેલા આપણે હે ને કાંટો કરાવી લઈએ. તો મિત્ર જો આમ હે ને લાઈન થઈ ગઈ કાંટા ને એના અહીંની જે લોકલ ગાડી વાળા હે ને આડે વાળે નાખે તો જો મિત્ર એ હે ને આડે આડે નાખે કાકા એ હે ને જવા દે કેમ કે અહીંયા અમે ક્યારના હે ને લાઈનમાં ઉભા બાકી તો હે ને લોકલીએ તમારો વારો ન આવવા દે અહીંયા ઢીલો મૂકો ને એટલે એને હે ને આડે વાળે હે ને ચલાવવી હતી ગાડી. તો મિત્રો આ ગાડી થઈ ગયા હે ને પછી હે ને આપણા વારો આવશે ને જો ત્યાં હે ને બીજી લાઈન હે ને જો બધા હે ને બીજી લાઈન યાદે વાળે હે ને નાખી ગાડી 2 લાઈન હે અત્યારે કાંટામાં. અને મિત્રો વાંઈ હે ને જો ટ્રાફિક જામ થઈ ગઈ કેમ કે પાછી ન્યાય હે ને ગાડીની લાઈન પડી ને વારવાની હે ને કાંટાવાળા બધા કોઈને આમ જવું હોય કોઈને હે ને ડાબી બાજુ જવું હોય એના હિસાબે જો ન્યાય હે ને ટ્રાફિક જામ કર્યો. તો હે ને હવે કાકા ચડાવે આપણે હે ને ખાલી ગાડીનો વજન કાંટો કરાવી લઈએ. તો મિત્રો હે ને આપણો વજન કાંટો થાય ને કાકા આપણે ભરવાની હે ને એ વાત કરાવે. તો મિત્રો કાંટા વાળા હે ને ફોન લેતા નથી કેમ કે આપણે હે ને વાત કરાવતા હતા ઓલા ભાઈ અરે ભાઈ કે પૈસા હે ને પેલા આપી દો કેમ કે ટ્રાફિક જામ છે એટલે. તો મિત્રો હે ને આપણે કાંટો કરાવી લીધો અને ત્યાંથી હે ને હાલતા થઈ ગયા આપણે
કાકા પૂછે ઓલા મિત્ર ને એની જે લોકેશન આપણે નાખી દીધું અહીંથી 2.5 કિલોમીટર છે ને આપણે જવાનો છે ભરવા. આ રેલગાડીના પાટા વાં જાય આગળ ઓલે આપણે ગાડીઓ જે ભરાતી હતી ને ત્યાં આમાં છે ને મિત્ર આટલી ગાડીઓ પડી ઢગલા ઢગલા. તો મિત્ર અહીંયા ગયા આખો હે ને ઢેલો ભર્યો ગાડીઓ છે. તો મિત્ર થોડાક આવેલા ને તો પાસે છે ને જ્યાં બીજા એક રેલના પાટા આવ્યા. તો એક પાટા છે ને આમ વહી ગયા ને એક પાછો જ્યાં રસ્તે ભેગો આવે. તો મિત્ર 3:39 થઈ ગઈ ને આપણે જે બીજી ફાઈટક આવી ને ત્યાંથી છે ને આમ ડાબી બાજુમાં ઉતરી ગયા ને વરસાદ છે ને અંતાઈ રહ્યો. તો હવે છે ને આપણે જ્યાં અહીંથી ભરવાની છે આ કંપની છે આપણું જે કોલસા ભરવાના હોય. તો હવે છે ને જારીને ઓલા ફટાને બધી ખોલી નાખીએ. કાકા ઉપર ચડી ગયા. તો મિત્ર આપણે છે ને જ્યાં ઉપર ચડી ગયા ને જ્યાં વાથી છે ને ભરાય આપણા કાલે જે મિત્ર હતા અર્જુનભાઈ રામભાઈ છે એ ભરીને નીકળી ગયા. અર્જુનભાઈની ગાડી છે ને હજી ત્યાં ભરાઈને આપણે જેમ લાઈનમાં રાખી સામે જે ઓલો રોડ છે ને